આવ્યો છે ને કે હું એના શરણે દઉં કે આપણા નગરમાં જલંધર જોગી અને ઈ તારી કાયા અમર કરશે. જો કદાચ નોમને શેરતા આવડે ને તો આ કાયાને અમર બની દેખાય. અને જલંધર પાસે જઈને સાહેબ ઉભો રહ્યો છે. જલંધર જોગી વોક ઊંચી નથી કરી કે બાપા આદેશ કે આદેશ કેમ આવ્યો બાપા? મને દીક્ષા આપો. કે હું રાજાઓને દીક્ષા નથી આપતો, નીકળવેથી ઘણા આવે અમારે બાપુ હોનાની બેટીઓ બતાવે, કડા બતાવે, દોરા બતાવે. બાપુ વચન આલકો તમારી તરત ને તરત ગોપીજાની વાત ન કરી સાહેબ. બધો જે દાગીનો હતો ને બધો એના ધોણામ નાખી દીધો. બાપા હવે આદેશ કરો. બાપુ કીધા હવે કાલે આવી જતા. જો પરીક્ષા આવે છે ને ભજન ગાવું વગાડવું તાલમાં આપવું ને એના કરતી વચનમાં વર્તમાનમાં આપવું બહુ કઠિન છે. કાલે આવજે. દાડો ઉગે ને ખવા પર તાળો ખાતે ખાતે તને દીક્ષા આવી ગઈ દા. જોથી નીકળ્યો ને એટલે વચમાં ભાઈબંધો ધચ્યા ધકે પાછા. તરત તમે હારા માર્ગે તો તરત ધકે કે માએ મેકલ્યો છે પણ આવું ના કરાય ને. શું એવો સાધુ સંતો પાસે જવાનું હોય તો રાજા છે, આપણે રજવાડું કરવાનું હોય અને વાતોને પાછી ખોટી તરત પકડાય. આ તો એક જણાને ગાડું ભરીને જાતો હતો. ગાડામાં કપાસની હોઠી ભરેલી દાબી અને ઢાળ આવ્યો ને એટલે ગાડું ચડી નાખે. બળધ્યા બિચારા પાછા પડે, ગરદની ઉપર મારે, પણ ધીરે 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 આમ બળધ્યા ઉપર ચડ્યા ગાડું લઈને. એટલે બાજુમાં ચડતા પહેલા એક નાકામાં ગધાડો ઉભેલો. ગધાડો તાચીને હવા માંડ્યો એટલે બળદનું તો તાચા જમ તાકીને છાસો કે એક કોણ મારું નામ ઓનો લ્યા. આ ગધાડો બળધ્યામ કે છે કે મારો માલિક છે ને રોજ મને માટી લેવા લઈ જતો. નદી હું મને માટી રેત ભરી ભરીને લાવે, પણ હું રોજ શું કરું ખબર છે? વજન લાગે ને એટલે નદી જે પાણી ખાડા જેવું આવતું એટલે હાથે કરીને હેઠો પડું ને પેલી માટી છે ને રેત એ પાણી પકડી જાય, નીકળી જાય. એક દાડો મને ખબર પડી ગઈ મારા માલિક ને ખબર પડી કે જોણી તો આમ કરે છે. એટલે એક દાડો મને તો 2 ડફાણા માર્યા અને તારની વાતનો છૂટો કઈ નાખ્યો તો ફરું છું. તમે પલટી મારો ને. બળધ્યા કીધું, બળધ્યાએ જવાબ આલ્યો હો કથાડાને કે વગળ ભાઈ, આ જીવનમાં વિશ્વમાં બ્રહ્માંડમાં મારો આખા ભારતના કોઈ પણ ખૂણે ફર અમારી માં પૂજાય છે. અમારી જનેતા ગૌ માતા છે ને પૂજાય છે. અરે અમારો બાપ નંદી પોઠિયો તરીકે પૂજાય શિવજીનો. અને અમે એના બાળકો થઈને કદાચ જો આવી તારી ગોળ પલટીઓ મારી તો અમારી માનું ધાવણ લાદે. અને તારે એમ મને કોણ ભર્યા ગોપીચંદ ગોપીચંદ એમ છૂક લાતા. હવે આરી આ ભાઈબંધો કઈ હાચું છે કે તને શું કરશે કે બાને ખબર ન પડવા દે ને આપણી બાવાનું કુવા નાખી દે. 4-5 ભાઈબંધો ગોપીચંદ બધા ત્યાં આયા છે. ગુરુ મહારાજ ના આજે ગુરુ મહારાજ તો જન્મ હતા, સમાધિ લઈને હતા, ઉપાડીને કુવામાં નાખી દીધા અને કુવામાં માટી પૂરીને દબાઈ દીધા છે. સવારે દાડો ઉગ્યો, મા પાસે જઈને ભાર્યા છે ને એટલે ચહેરા ઉપર માને ખબર પડી ગઈ બેટા ગુરુ મહારાજ જોડે ગયો તો ગુરુ મહારાજે મંત્ર દીક્ષા આપી. હવે શું કે માં આગળ પૂછું તો બોલાય કે બા વાત કરી છે મોડે કે ના બેટા તારી ચહેરાની રેખા જ મને કોક કહે છે કે તું કોક અળવું કરીને આવ્યો છે. આત્મા મને ઓળશો કહેવાય. તમારા ચહેરા ઉપરથી ખબર પડી જાય કાર્યો એમ કરીને આવ્યો છે. કારણ આત્માની જ વાત જોણે, બીજા કોઈની ન જોણી છે. કે બેટા કોક તું અળવું કરીને આવ્યો છે કે બા માથે હાથ મેળને સોગન ખા મારા કે તું કો ખોટું નહીં કર્યું. કે હા બા મારાથી ભૂલ થઈ છે. મેં ગુરુ મહારાજ જલંધરનાથને કુવામાં ભાઈબંધોના કહેવાથી નાખી દીધા, દફન કરી દીધા. કે બેટા હાલ ને કે બહુ ખોટું થયું છે. ગુરુને કોઈ દાડા આવું કરાય? પણ
મેનાવતી હતી ને ગુરુમુખી હતી સાહેબ, એને ખબર પડી કે ગુરુ મહારાજ જોડે નાથ સંપ્રદાયનો જોગી છે ને રીતિ સિદ્ધિ વાળો છે, કદાચ ડાયરેક્ટ દર્શન તો એના ત્રિનેત્રનું કદાચ એક અગ્નિ નીકળી અને અગ્નિમાં કદાચ બળીને ભસ્મ થઈ જાય તો મારો વંશ નહીં રહે. એને ગિરનારમાંથી 108 સાધુઓને બોલાયા, આખું ગિરનારી મંડળ બોલાયું અને કે તમે બાપા કરો. પણ એ વખત ગોરખનાથ જો આયા છે ગિરનારમાંથી. ગોરખનાથને કીધું મારા દીકરાએ આ ભૂલ કરી છે, તમે ગમે કરો પણ ગુરુ મહારાજને રીઝવવાની વાત કરજો. 108 કોરે મોરે કુંડાળો વાળીને બેહી ગયા ગુરુ મહારાજના ધૂણાની આજુબાજુ. પણ ગોરખનાથે કીધું તું ગોપીચંદને કે 3 એવો માટીનો પૂતળો બનાવો તારા જેવા શ્યામ ટુ શ્યામ, અને આદેશ ગુરુજી આદેશ, અને હોમેથી અગ્નિનો ગોળો આવશે, બીજું કોઈ નહીં આવે. 3 વખતમાં રજોગુણ તમોગુણ ને સતોગુણનો ગોળો આવે અને 3 વખતમાં જો બચી જાય, ચોથી વખત અમારો વારો છે. ચિંતા ન કરતો, બચાઈ લે. ગુરુ ચરણે જાય ને સંત બચાઈ લે, તમને બીજો કોઈ બચાવે એવો નથી. અને એ વખત 108 ગિરનારી સાધુ પૂરી પૂરી બેહી ગયા. અને વચ્ચો વચ્ચ જે કુવાની અંદર જે જલંધરનાથ ને દફનાયા હતા ને, ત્યાં કણાર્યા બધા હવન ચાલુ કરી દીધા સાહેબ. ગોપીચંદ ને કીધું એક પૂતળું આગળ કરે અને જેવો આદેશ કરે તો તારે ખસી જવાનું, એ ઉભો ન રહેતો. સાહેબ એ પૂતળું આગળ કરી આદેશ ગુરુજી આદેશ. હમેથી સાહેબ અગ્નિનો ગોળો આવ્યો, બાળીને પસંદ કરી નાખ્યો. 2 વખત 3 વખત 3 પૂતળો બાળી નાખ્યા ને ત્યારે પછી ગોરખનાથે કીધું કે હવે આદેશ તું કર, કારણ કે હવે તારો વારો આવ્યો ચોથાનો. નામ રૂપ ને ગુણ ચોથું પદ અવિનાશ, એ પદનો ભેદ જોણી જાય હરિનો થઈ જાય દાસ. હવે તારો વારો આવ્યો છે. અવિનાશી બનવું હોય તો આ વિનાશમાંથી બચી જાય. પણ થરથર ચાલુ કે મારું પૂરું 3 વખત તો પૂતળા હતા, હવે આપણે જાતે આવ્યું છે. પણ ગુરુ ઉપર વિશ્વાસ હતો. ગોરખનાથ ખબર કે પડતા કે આ બધું બચી જવાનું છે. આદેશ આદેશ કર્યો અને હોમેથી કીધું કોણ? કે બાપુ હું ગોપીચંદ. અને એમાં તો બધા 108 સાધુ સંતોએ આદેશ 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 કરવાનું ચાલુ કર્યું. એટલે જલંધરનાથે એમ થયું કે આટલા બધા અવાજ ક્યાંથી આવ્યા? જલંધરનાથ ખુદ આવ્યો છે અને ગોપીચંદ સાહેબ દીક્ષા આપી છે. આવી ગુરુ મહારાજ પરીક્ષા લી હતા તો કોકને ચાની કેટલી ખેલ આપી ચા તો પેલો હીરો પીને આવે પછી ગુરુ પાયો. અને એમાંથી કદાચ કોક બચી ગયા ને ગુરુ મહારાજનો સત્સંગ જેને સાંભળી લીધું, સત્સંગ જીવનમાં ઉતારી લીધો, કોક લઈ જાય બધાને પડવો પડે. કારણ કે કોણ બધાને આલ્યા છે ને, આ અવાજ બધાના કોને સંભળાય પણ સમજાતો નહીં. પછી સંતો ભાઈ સમજણની વાત છે, બહુ ન્યારી સમજણની વાત છે, બહુ મીઠા ને સાકરની પૂતળી બનાવી બંને લાગી રૂપાળી. એક ખારી ને એક મીઠી, પણ દરિયામાં જ્યારે મીઠાની પૂતળી નાખો ને એટલે તપાસીને તળિયું તપાસીને બહાર ન આવે એવી હાલત ગુરુ મહારાજ આપણી કરી નાખે. અને ત્યારે ગુરુ મહારાજનું વચન સમજાય છે. ગુરુ ગુંગાન, ગુરુ બાવરા, ગુરુ દેવન કા દેવ. શિષ્ય કોઈ મળી જાય શું લક્ષણા તો કરે ગુરુની. જો આ ગુરુની સેવા કરી હતી તેમનું ભજન થાય છે. અને એટલે મહાપુરુષો પોત બુદ્ધોનો બંગલો બનાવ્યો છે ને, એમાં તન ઘોડલો મન અશ્વાર. ભાઈ તન ઘોડલો મન અશ્વાર, એના ઉપર તમે ઝરણાના શરીર, તન કહેતા શરીર થાય પણ મન એના ઉપર અશ્વાર થઈ ગયું છે કે આ શરીર મારું છે મારું છે મારું છે, એના ઉપર અશ્વાર થઈને બેસી ગયું છે. પણ ઝરણા ઝરણા કહેતા શીતળતા, શીતળતા કહેતા ઠંડ. ગુરુ મહારાજના સત્સંગનો એક છોટો પડી જાય એના પર તો કદાચ આ ઠરીને બેસી જાય, જોથી ઉપડી જાય. એથી મન તું તારા ઠેકાણે હરીને ઠેરાય, પછી બીજો નથી બોલતો. ક્યાંથી ઉપડ્યું છે? અરે તમે જેવો ખોરાક ખો છો ને પ્રાણ બને છે, અને પ્રાણમાંથી મન પૂજ્યું છે. અને મનને બેહારવા માટે એટલે સંતોએ કીધું પ્રાણિયા તું ભજી લેને કીર્તાર. બીજા કોઈને નહીં કીધું, એ પ્રાણ તું ભજી લેને કીર્તાર. આ તો બધું સપનું છે.
આ પ્રાણ જો જોથી ઉતર્યું છે ને એમાં મન બે ઉતર્યું છે ને એ પ્રાણ જો એના ઘરમાં બેસી જાય તો મન ચોય રહે એવું નથી. મન રહે જ નહીં. મન છે એ જ પ્રભુ બની રહે. મન છે તું દરિયાની લહેરી સમાન, જો લહેરી હમાય તો સમુદ્ર દર્શાય, પછી બીજો નથી બોલતો. આ બોલી રહ્યો છે વર્તમાન કાળની વાત છે. નિરાંત બાપુની વાત કેવી છે ખબર છે? આદિ અંત ને મધ્યમાં બોલે. મધ્યમાં શું? કે તમારો એક શ્વાસ આવે ને એક જાય, બેની મધ્યમાં જે ટકરાવ થાય છે એની વચ્ચે જે ધુજારી ઉત્પન્ન થાય છે, એ ધુજારીમાંથી શબ્દ ઘડાય છે. અને ઈ શબ્દમાં કદાચ તમારી જો સુરતા લાગી જાય ને તો આયો બેડો પાર થયો છે, નકલ ના થયો નથી. અને એટલે મહાપુરુષો કીધું, કબીર સાહેબ કે રામ ભજનમાં તું હાલ રે પરણિયા જગમાં થોડકા જીવના, નર નારાયણ તારિયા કાયા બનાઈ એમાં નુગરા મત રેવણા, નુગરા નર તો પશુ સમાના, તમે ઉનકા સંગ મત કરના, રામ ભજનમાં હાલ તું પરણિયા જગમાં થોડકા જીવના. આપણે એમ ના સમજવું કે આપણે 50 વર્ષની ઉંમર થઈ ગઈ આપણે મોટા થયા. ના, 50 વર્ષ જ્યાં ઓછા છે, 50 વર્ષ જ્યાં ઓછા થયા છે. હવે વિચારો, વિચારવા જેવું છે. સાહેબ, નર નારાયણ તારી કાયા બનાવી, જે ગુરુ મહારાજે કાયા બનાવી છે ને, પહેલામાં જો હરણ્યાકંશ પહેલા યુગની અંદર આવ્યો અને હરણ્યાકંશે પોતાના દીકરા હોમું યુદ્ધ માંડ્યું, ભગત હોમું યુદ્ધ માંડ્યું. અને એ ખોટો નતો, જેને સમજણમાં કદાચ ખોટું આવતું જ બરાબર, પણ એને ગુરુ મહારાજને એવી પ્રાર્થના કરી કે આ હું કરું છું એ છોકરા ના કરવા દે. કાળી કોઠી પૂરી દાશો, હાથ દાડા સુધી અનાજ નો આલ્યો. 8મા દાડે જઈને રૂમ ખોલે ને એટલે જોયું, પેલા બેઠો બેઠો આહે છે. એટલે કે હાથ દાડે ઉઠી તને કોઠી કોઈને ખાવા ના આલ્યું, અનાજનું છોટો પોણી ટેપું નહીં આલ્યું તો તું આહે છે. એટલે પેલા જ કે મને તમારી મૂર્ખતા ઉપર અહુ આવે છે. જેમ કે આ તો 10 બાય 10 ની રૂમ છે મોટી બધી, પણ જે માના ગર્ભની કોટડી હતી ને એ અંધારી જેલ હતી. જો એ મારું ભગવાન પૂરું કરતો હોય, મારો નારાયણ પૂરું કરતો હોય, પરિબ્રહ્મ નારાયણ એ વખતમાં જો મારું પૂરું કરતો હોય તો તમારી તો 10 બાય 10 ની છે. બોલો, આપણો આવો વિશ્વાસ ખરો? હમણાં 12:30 નો 1 વાગી જાય ને તો કે હવે જાણે પાર લાવે, હવે એક કહેજો તો આવો વિશ્વાસ નહીં. અને એને એમ થયું મારું બોલો આ તો નહીં મરે એવો લાઈન થાય. અને હવે કોઈની સલાહ લીધી, જેમ કે તમારી ગુણ છે હોળિકા, ઈર્ષ્યા છે ને હોળિકા છે. આપણા દરેક મનુષ્યના શરીરમાં જે પેટાળમાં બેઠેલી ઈર્ષ્યા છે ને એ હોળિકા છે. ને ઈર્ષ્યા મોટામાં મોટી આગ લગાડે, પણ ઈર્ષ્યામાં મોણા પોતે બળી જાય, પેલા ના બાળી શકે એમ. એટલે કે આપણે હોળિકાને બેહારો ને, એને બ્રહ્માજીનું વરદાન છે, અમર ચુંદડી અને બ્રહ્માજી આલેલી સાથે આપણે પેલા જ ને ખોળામાં લઈને બેહે તો પેલા જ નાશ થઈ જાય, આપણે ખોટો થાય વચ્ચે. અને હોળિકાને બેહારી થાય, ખોળામાં લઈને બેઠે. પણ જેની રીતિ સિદ્ધિ પ્રાપ્ત કરી, જે ભગવાન જેને વાલા હતા, ગુરુ મહારાજની જે શક્તિ મળી હતી ને, એ શક્તિનો જેને દુરુપયોગ કરવાનું ચાલુ કર્યું, ભગતને હેરાન કરવાનું ચાલુ કર્યું, એટલે હોળિકા હવારે બળી ગઈ, પેલા જ બચી ગયું. આખું ગામ અબીલના ગુલાલ ઉડાડે. અત્યારે તો જો ધૂળેટીનો ગલાલના અબીલનો જો કદાચ જેને જેને ઈચ્છા હોય ને, હોળી આવે ને એટલે તમે જોજો, ધૂળેટીના દાડે બધા અડધા ગુલાલ થઈને, અડધા કલર થઈને, અડધા અબીલ થઈને અને કાળા ઓઇલ છોકરીને ફરતા હોય ને તો સમજો કે હરણ્યા કંઈ વાળા છે. અબીલ ને ગુલાલ વાળા હોય ને એ ભક્ત પેલા જ વાળા, અને ઓઇલ થી ના ગારામ પડ્યા હોય, કોઈ ઉકેડામ પડ્યા હોય, સમજો કે હરણ્યા કંઈ વાળા. બીજા જો જુદા નહીં, ભેળા તો થઈએ. બચી ગયો છે. હવે મને શું કરવું કે હવે એક જ કામ કરો, અને લોખંડનો સ્તંભ તપાવો, અને એવો સ્તંભ તપાવો, લાલ ચોળ કરો સાહેબ, અને બાદ પડે હોય મારીને ખાવો છે. સ્તંભ તપાયો છે સાહેબ. સ્તંભ કેવી રીતનો આવ્યો હો, બધા એક જેવા બેઠા એટલે દ્રષ્ટિકોણ પછી એનું કહું. લોખંડની નાચ ગળી થી ને એટલે શેણીએ ફરિયાદ કરી,
લોખંડે ફરિયાદ કરી. ફરિયાદ કોને કરી ખબર છે? મોટો મુખિયો હોય એને. મુખિયો કોણ હોય ખબર છે? પૈસો વાળો, વજન વાળો હોય ગયો. ઘઈને તો વજન વાળો. ગમે તો કોઈ પૈસા વાળા હોય કે નહીં મુખી બનાવતી. એટલે કઈને ફરિયાદ કરી આ લોખંડે કે ભાઈ આપણી સમાજનો છે અને આપણી જ સમાજને કાપી નાખે છે, તમે શેણી કહો ફરિયાદ અને સજા આલો. એટલે કઈને હુકમ કર્યો કે ભાઈ તો શેણી નાલ નાલ બોલો. શેણીની એ બોલાવી. શેણી કે તું ચમ આપણી નાચને કાપે છે? શેણી કે પૈસા હું નહીં કાપતી, મને પકડી રાખે છે. પકડને બોલાવ્યો કે તું આપણી નાચને કાપે છે કે ના હું પકડું છું હાસું, પણ ઉપર કઈને તો કોણ મારે બોલો? તમે પડો છો ઉપર તો શેણી ના ઉપર કઈને તો ઈ રહ્યો કે પ્રમુખ છે ને તમે મારો છો લ્યા. એટલે પ્રમુખ કે આ તો મારું બધું મારા ઉપર આવ્યું. તો કે હવે કરવું શું કે ઓનો ન્યાય કરો, ગમે કરો, આપણે ઓમાંથી નીકળી જવું છે, સમાજની કોઈ એકતા લાવવી છે. ગઈને બધાને ફરિયાદો કરી, બધાને બોલાવી દે કે આખો લોખંડની તમામ નાચો આવી દો, કાતરોન હોય ફોડછીઓ પકડો શેણી બધા આવી દો. બધા પેલા થઈને આયા. શેણી કે તું પર પેલી શેણી પડી કુવામાં. હો 52 હાથનો કુવો બનાવ્યો ને મોય અગ્નિ પેટાઈ જંગલના લાકડા લઈ શેણી નાસી પકડ નાસ્યો. કાતરનો વારો આવ્યો. એ પડ કે ચમ વાર કરે છે? તું લોખંડની છે મે? એટલે કાતર કે હું લોખંડની છું, પણ હું આપણી નાકને નહીં કાપતી, હું બીજી નાકને કાપું. પણ ગણ કે સાલે નહીં, બીજી નાકને આપણે કાપવાનું કામ નહીં. હવે અમુક નહીં આપણે સંપ્રદાયમાં કે ફલાણો સંપ્રદાય વાળો આવો ને આ સનાતન વાળો આવો ને નિરોધ વાળો આવો હે આજુ આપણે નહીં કરવાનું. કાતરને કે ગમે કરે આપણી નાચ ગળી છે, નાચ ગળું રહેવું પડે. પાય કાતરે પડી કોઈને બોલાય જાય તું એ પાય તું એ લોખંડની ખરી હોય કે હું પણ કાપતી નહીં કે કોઈને બોલતી નહીં, હું તો જોડવાનું કામ કરું. બાજુમાં પાછા હોય જ 2 જણા તો કે જોડવાનું કામ નહીં કરતી. બાપુ તો કાપડમાં કાંટા ટોકા પાડી જતી રહેશે. દોયડો કરે છે જોડવાનું કામ. તો સુરતા કામ કરે છે આ શરીરના શબ્દને જોડવાનું થાય. પરમાત્માના ગુરુ મહારાજના જે વચન રૂપી જાવું છે ને જો ગુરુ મહારાજના ઘર સુધી, તો એ સુરતા રૂપી દોરી કામ કરે છે તમારી. અને સાહેબ બધે કાતરે પડી પછી ઘણે પડ્યો, બધું લોખંડ આખું કુવામાં પડ્યું ને રગડો તૈયાર થયો. અને રગડામાંથી મોટો સ્તંભ બનાવવામાં આવ્યો. હરણા કઈ પાયણ આવ્યો એવો તપેલો હતો. ભક્ત પેલા જ કીધું કે વનો બાથ ભરે હવે સાહેબ નજર પડી, બાળક હતું નાનું, એટલે ઘડીક વાર માટે એનું મન વિચલિત છું. પણ ઈ પેલા તો વૈકુંઠમાં ખબર પડી પરિબ્રહ્મ નારાયણ ને અને મા ભગવતી આદ્ય શક્તિ મહામાયા. જો તમારા સદગુરુના દ્વાર સુધી જવું હોય ને તો જો દી સુરતા ના જાગે તો દી શબ્દનું કોઈ કામ નથી થાય. મા ભગવતી ઊભી દેખ મારો બાળ થાય છે, બાળને બચાવવા મારે જવું પડે. સિંદૂરી કીડીની લાઈન થઈ. કેવી સે દૂરી? દૂરી નથી એ કને. દૂરી એટલે શેટું નહીં. લાઈન થી થોભલા ઉપર આ બંકનાળનો જે થોભલો વચ્ચે જોડેલો છે, ઓહમ સોહમ 2 સમયદાર મધ્યમાં નાડી ચાલુ થાય ને લોખંડનો સ્તંભ છે ને આખો તપેલો હોય. ઠેઠ પગની પાનીથી મોડી ચોટી સુધી તપેલો સ્તંભ હોય તો ને ઈ ફાબે જ્યારે ભક્ત બાદ ભરે ત્યારે તો એમાંથી નરસિંહ નીકળાય. જેને જ્ઞાન તણો એ પછી પ્રકાશ થયો, એના જીવનમાંથી અંધકાર. એ જેને બકરાપણાનો બોધ રે થયો, પછી કેવલ કેસરી સિંહ. સાહેબ અને સ્તંભને બાદ ભરીને નરસિંહ ધારણ થયું. તાણ આ સ્તંભ જો મોય ઉધી ન ફાટે ને તો ઉધી નરસિંહ પ્રગટ થાય. હો નર કહેતા જીવ છે ને જીવી સિંહ બની જાય સંતોના સંગમાં. અને સાહેબ પછી હરણ્યાકંશને લીધો પાથમાં બારના વચ્ચો વચ. જો આ શબ્દનો આધ્યાત્મિક પડજો કરે આપણે. દરવાજાના વચ્ચો વચ કેવા ઉપર? ઉંબરા ઉપર. કીધું કે ગાઈડ તારું કાગળિયું લસીને આવ્યો હતો ને કે મને
લોખંડ ના બાળે કે લાકડું મારે, અગ્નિ મને ના બાળે કે વાયુ ન પીધું, આકાશમય ના મરું કે હું પૃથ્વીમય ના મરું, મને માણસે ના મારી શકે કે મને પ્રાણીએ ન મારી શકે. વચ્ચો વચ લાઈ મેલ્યો છે તાણે આ નિરાજ બાપુ તો ખોટું કીધું છે હે? વચ્ચો વચ છે ને, જેમ ભગવાન કૃષ્ણજી રથને વચ્ચો વચ લાયા હતા એ રીતનો વચ્ચો વચ નહીં. એમ અમે જો નાખી વચ્ચો વચ તમે જો આવી ગયો ને એ મનને વચ્ચે વચ લાવી દો ને તો પછી જો મનનું ભજન કરો તો તમારા માટે ભજન સાચું 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 નકે બધી ઠોકર. અને એ જ મહાપુરુષો આપણે જગાડી રહ્યા છે સાહેબ કે કંઈક વેળા છે જાગવાની જાગી જાજો. હું ન કીધું જાગ જીવલડા તારું ભોગ